કૂતરા સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈ પણ ખાદ્ય પદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે. હવે આ કેમ કરવામાં આવે છે? કબૂતરોની ચરક, પીછા અને તેમના માળામાંથી નીકળતો કચરો હવામાં ફેલાય છે. આપણે શુદ્ધ હવા લેવા રિવરફ્રન્ટ ઉપર જઈએ છીએ, પણ આપણે શું લઈએ છીએ? આ ચરક, પીછા એની સાથેના રજકણો આપણા ફેફસામાં જાય છે, જેને પિંજલ લંગ એટલે કે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ અને ક્રિપ્ટોકોસિસ જેવા જીવલેણ શ્વાસના રોગોનું કારણ બને છે. આ રોગ ખાસ કરીને બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2013માં અમલમાં કરેલી હેલ્થ બાયોલોજિકલ 50.1/7ની જોગવાઈ મુજબ શહેરમાં જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત જો કોઈ, એ વખતની વાત છે, જો કોઈ વ્યક્તિ જાહેરમાં પક્ષી કે પશુનું ફીડિંગ કરે તો 100 રૂપિયા પેનલ્ટીની જોગવાઈ કરી હતી. જો કે આજે જે પરિપત્ર આવ્યો છે ત્યારબાદ જીવદયા પ્રેમીઓ દુઃખી છે.